જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, બજરંગબલી હનુમાનજી મહારાજનો હાથ આપણા ઉપર છે. કહેવાય કે દાદાની દયા, કૃપા, પ્રેમ, કરુણા દાદા આપણાથી રાજી છે. આવું આપણને ખબર ક્યારે પડે? દાદા આપણાથી મોજમાં, કહેવાય કે ખુશ છે. દાદાનો હાથ આપણી ઉપર છે ને ભાઈ, હવે બસ શાંતિ, મોજ, બધું મળી ગયું. આવું ક્યારે ખબર પડે? મિત્રો, અમુક સંકેત હોય. આ વિડીયોની અંદર 10 સંકેત આપવા છે. જો આ 10 સંકેતમાંથી એક પણ સંકેત તમને લગતો હોય અથવા તો તમારાથી મળતો હોય ને, તો ખુશ થઈ જાઓ, હેપી થઈ જાઓ, મોજમાં આવી જાઓ. કહેવાય કે તમારી લાઈફ ખૂબ મોજમાંથી અને શાંતિથી પસાર થવાની છે. તો 10 સંકેત મેં લખેલા છે. વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો પણ છે, પ્રેસ કરી દેજો. અને હાઇપનો ઓપ્શન છે, જે મેં અગાઉ પણ કીધેલું છે. નીચે લાઇક, શેરની, રિમિક્સની બાજુમાં હાઇપનો ઓપ્શન હશે, બરોબર છે? તે સ્ટાર લખેલો હશે. તમે 3 વખત ત્યાં દબાવી, હાઇપ પર દબાવી, નીચે હાઇપ કરીએ, ફરી એક વખત, એવી રીતે 3 વખત તમે પ્રેસ કરી શકો છો, જેનાથી મારો વિડીયો જે દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. તો સૌથી પહેલો સંકેત જે છે મિત્રો, કે સપનામાં હનુમાન દાદા અને પ્રભુ શ્રી રામ દાદાના દર્શન થવા. આ ખૂબ જ કહેવાય ને કે એક રિયલમાં તો અલગ વાત છે, પણ સપનાની વાત છે. સ્વપ્નમાં પણ હનુમાન દાદા અને રામ દાદાના દર્શન થાય ને ભાઈ, ખૂબ જ મોટી વાત કહેવાય. એવી એક હેપીનેસ, એક સુકૂન કે દાદા મળી ગયા ભાઈ, એ જો તમને થયેલા હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય. જોકે મને પણ 2 વખત દાદાના દર્શન સ્વપ્નમાં થઈ ગયા છે ભાઈ. હવે બીજો સંકેત, તો કે ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન આવતા હોય કે પૂજા પાઠ કરીએ, પ્રાર્થના, આરતી કરીએ, બરોબર છે, હનુમાન ચાલીસા કરીએ, કે કોઈ પણ દેવી દેવતાઓના પાઠ મંત્ર જાપ કરીએ, પૂજા સમયે બગાસા આવે છે, તો શું ગણાય? શું એનું માનવું? શું મિત્રો, પૂજાપાઠ દરમિયાન બગાસા આવે ને, એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શું કામ? કારણ કે બગાસા રૂપે તમારા અંદરની જે કાંઈ પણ નકારાત્મકતા છે, નેગેટિવિટી છે, ઘરની અંદર રહેલી છે, એ બધી બહાર નીકળી જશે અને પોઝિટિવિટી અંદર જશે. એવું માનવામાં આવે છે કે પૂજાપાઠ દરમિયાન બગાસા આવે તો નેગેટિવિટી બહાર જાય છે. કંટાળી અને આળસ કરીને ઊભા થઈને બહાર ન નીકળી જાઓ, કે પૂજાપાઠ અધૂરા ન મૂકો કે બંધ ન કરી દો, બરોબર છે? ભગવાન તમને આધ્યાત્મિક માર્ગમાં લઈ જવા ઈચ્છે છે, તો તમે પણ એ સ્વીકાર કરી અને ભક્તિના માર્ગે ચડો, બરોબર છે? કર્મ કરતા કરતા, તો એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારબાદનો ત્રીજો સંકેત છે કે ડરથી મુક્તિ અને નિર્ભય જીવન પ્રાપ્ત થાય છે. મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો ડર નથી લાગતો? બિલ્ડિંગમાં ઉપર છીએ, કાંઈ વાંધો નહીં, નથી ડર, બરોબર છે? અંધારામાં જવું છે, ક્યાંક રાતમાં અજવાળું નથી, જરાય સાવ અંધારું છે, રોડ ઉપર કેમ જવું? ડર નથી, નીકળી જાઓ. ટૂંકમાં કહીએ તો નાની નાની બાબતથી લઈને મોટી બાબત, એક પણ પ્રકારનો ડર ન હોય, એના નિર્ભય જીવન હોય ને, તો સમજવું દાદાની કૃપા આપણા ઉપર છે. હવે એનો મતલબ એમ નથી કે ગમે એને મારી લ્યો કે બાજી લ્યો, બરોબર છે, આડાવડું શબ્દ કહી દો, એ વાત નથી થતી. સાચી રીતે પણ કહેવાય, નકામો ડર, ભય તમારા લાઈફમાં નથી, તો સમજવું દાદાની કૃપા છે. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, ચોથો સંકેત છે મંગળવાર અને શનિવારે વાનરનું દેખાવ. મિત્રો, આ ખૂબ મહત્વનો સંકેત કહેવાય કે મંગળવારે અથવા શનિવાર દરમિયાન તમને કોઈ પણ જગ્યાએ, તમે કોઈ પણ ગામમાં હોય, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ શહેરમાં હોય, સવાર હોય કે રાત હોય, બરોબર, કે સાંજ હોય, વાનર દેખાય, સમજવું દાદા દર્શન આપે છે ભાઈ. દાદાના દૂતે દર્શન આપી દીધા, કહેવાય ને કે મોજ આવી ગઈ, દાદા પ્રસન્ન છે. તો મંગળ શનિ વાનરનું દેખાવું ખૂબ એટલે ખૂબ શુભ માનવામાં આવે છે. પછીની વાત કરીએ તો 5મો સંકેત છે કોઈ પણ કાર્ય બાધા વગર પૂર્ણ થવું. મિત્રો, આ સંકેત જે છે ને, હવે તમને એવું લાગે કે મારે નવું કાર્ય જે છે તે શરૂ કરવું છે, અને તમે કરી પણ દીધું. હવે એ કાર્યમાં કોઈ પણ જાતની અડચણ નથી આવી, કે અડચણ આવતી પણ નથી, અને ફટાફટ કાર્ય પૂરું થઈ ગયું આપણું. તમને એમ લાગે કે ભાઈ આપણે કેટલું શાંતિથી આ પતી ગયું કામ. તો એ શું કામ થયું? કારણ કે દાદાની દયા હતી ભાઈ, એમની કૃપા, પ્રેમ, કરુણા ભાઈ, ભક્તિ, તમારો ભાવ સાચો હતો, એટલા માટે. તો જો તમારું કોઈ કાર્ય કોઈ પણ બાધા વગર પૂર્ણ થાય, તો સમજવું દાદાની ખૂબ તમારા ઉપર દયા, કૃપા રહેલી છે. ત્યારબાદની વાત કરીએ, 6થો સંકેત જે છે, કોઈ અન્યનું દુઃખ જોઈ તમને પણ દુઃખ આવવું. મિત્રો, કોઈ એવું વ્યક્તિ છે, બરોબર છે, કે જે પીડામાં છે, ચિંતામાં છે, તણાવમાં છે, દુઃખમાં છે, એને જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી ગયા, કે લાવને હું ભાઈ દાદાને પ્રાર્થના કરું, એને સારું કરી દે, કે પછી મારાથી બનતી એને મદદ કરું. આવું જો તમને થાય
તો પણ સમજવું તમે ભાગ્યશાળી છો. દાદાની દયા તમારા ઉપર ખૂબ એટલે ખૂબ જ રહેલી છે. કારણ કે આવો ભાવ આવો ને એ પણ એમની મરજી હોય તો થાય ભાઈ, બરોબર છે. પછીની વાત કરીએ તો 7મો સંકેત છે ચારે બાજુ હનુમાન દાદાના ફોટો દેખાવવો, પ્લસ રામધૂન સંભળાવવી અને હનુમાન ચાલીસા સાંભળવી. મિત્રો તમે ઘરની બહાર નીકળ્યા, કોઈ પણ દુકાન ઉપર લખેલું છે બજરંગી, બાલાજી, હનુમાન દાદા, શ્રી રામ, બરોબર છે, કે પછી ધજા દેખાય, તમને મંદિર દેખાય, રામધૂન સંભળાય, હનુમાન ચાલીસા સંભળાય, સમજી લેવું આ સંકેત ખૂબ જ પોઝિટિવ કહેવાય ને, કે દાદા આપણી હારે જ છે ભાઈ, મોજ કરો, બરોબર. આ સંકેત એ સાબિત કરે છે. પછીની વાત કરીએ તો 8મો સંકેત છે હનુમાન ચાલીસા સમયે કોઈ વખત શરીરમાં ધ્રુજારી આવવી. મિત્રો ધ્રુજારી આવવી મીન્સ હું નેગેટિવ વેમાં નથી લઈ જતો, સાંભળજો. હનુમાન ચાલીસા તમે બોલો છો, ધ્રુજારી આવવી એટલે કે આંખમાંથી આંસુ નીકળી જવા, અંદરથી એક એવી ખુશી આવવી, બરોબર છે. તમને એમ થાય કે કાંઈ મારે એવું કંઈ કારણ નથી ખુશ થવાનું, બરોબર છે, કાંઈ એવો કાંઈ લાભ નથી મળ્યો, તો પણ હનુમાન ચાલીસા બોલું છું એટલે મને અંદરથી આમ આનંદ આવે છે અને આંસુ નીકળી જાય છે. એનું શું કારણ? એ પણ એ સંકેત સૂચવે છે કે દાદાની ખૂબ કૃપા, કરુણા, પ્રેમ તમારા ઉપર રહેલા છે, બરોબર છે. પછીનો 9મો સંકેત તો કે હાથમાં મંગળ રેખા સાફ દેખાય તો સમજવું કે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છે અને દાદાની દયા છે. હવે મિત્રો મંગળ રેખા, હવે તમને મારો હાથ બતાવું. મારા રાઈટ હેન્ડમાં મોબાઈલ પકડેલો છે, બરોબર છે. હવે આ મારો લેફ્ટ હેન્ડ છે. જો હવે આ જે રેખા છે, બરોબર છે, દેખાય છે. હવે એ જ હું તમને મારા રાઈટ હેન્ડમાં બતાવું છે, દેખાય છે રેખા, ડુંગર જેવી જે રેખા છે મિત્રો, એને મંગળ રેખા કહેવાય. જો એ સાવ ક્લિયર દેખાતી હોય તો સમજવું તમારો ખૂબ જ જલ્દી ભાગ્યોદય થશે અને રાજયોગ ખુલશે. કહેવાય કે ચારે તરફથી મોજ ને આનંદ જ તમને મળશે અને ધનની પણ ખૂબ પ્રાપ્તિ થશે. તો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછીની વાત કરીએ 10મો અને છેલ્લો સંકેત, તો કે તમારી ભૂલનો તમને પછતાવો થવો. મિત્રો ઘણા બધા લોકોને ભૂલ કરી લે પછી પછતાવો થાય અને કહે કે ભાઈ આવું પછતાવો થઈ ગયો મને, એટલે હવે મારું પાપ મિટાઈ ગયું ને. ના ભાઈ, એ વાત ખોટી છે. તમે હાથે કરીને ભૂલ કરો પછી એમ કહો કે હવે મારાથી ખોટું થઈ ગયું, ભગવાન માફ કરજો, એટલે એ પાપ વયું ગયું. ના, એવું નથી. પણ ભૂલે ચૂકે, ભૂલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ, બરોબર છે, પછી તમને આમ અંદરથી એમ થતું હોય કે ભાઈ આ મારે સુધારવું છે. સુધારવા માટે તમે એને લગતું બીજું કાર્ય કર્યું, જેમ કે ગાય માતાને ખવડાવ્યું, બરોબર છે, જરૂરિયાતમંદ બાળકોને ખવડાવ્યું, કાંઈ પણ સારા કોકને કપડાં આપ્યા, સારું કામ કર્યું, ટૂંકમાં સારું કાર્ય કર્યું. એવું થાય ને તો સમજવું કે આપણું પાપ જે છે એ દૂર થઈ ગયું, ભાઈ દાદાએ માફ કરી દીધું. તો મિત્રો 10 સંકેત જે એવા છે, હવે આમાંથી એક તમને વાત કરું. નીમ કરોલી બાબા ઉપર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે દાદાના, બરોબર છે, મારી ચેનલમાં તમે જોઈ શકો છો, અથવા તો સર્ચ કરશો યુટ્યુબમાં કરણ દવે નીમ કરોલી બાબા કે નીમ કરોલી બાબા કરણ દવે લખશો એટલે ઘણા વિડીયો આવી જશે. અનુભવ છે ઘણા બધા ઘટના વિશે. મિત્રો મને ઇન્સ્ટાગ્રામ પર 3-4 દિવસ પહેલાં એક મેસેજ આવ્યો સંદીપભાઈનો, જૂનાગઢથી છે. એ મારા વિડીયો જોતા હશે, રેગ્યુલર જોવે છે. એમણે લખેલું કે કરણભાઈ, મને ફેસબુક ઉપર બાબાનો ફોટો આવ્યો અને નીચે લખેલું હતું, બેટા મોજ કાટ, તુજે બહુ જલ્દ બહુ સારા ધન મિલને વાલા. હવે મિત્રો એ વ્યક્તિને કોઈ પણ જગ્યાએથી ધન લાભ થવાની કહેવાય ને કે શક્યતા નહોતી, કારણ કે એવું કંઈ હતું જ નહીં, બરોબર છે. તેમ છતાં એને વિચાર આવ્યો કે આવું બને, બહુ કહેવાય, લાવો ફોટો સેવ કરી લીધો એને, કે હું બધાને બતાવીશ થાય પછી, બરોબર છે. અને નીમ કરોલી બાબાનું નામ લઈ અને ફોટો સેવ કરી લીધો. ડેઈલી પૂજાપાઠ કરે, જોબ ઉપર જાય, બરોબર છે. હવે મિત્રો આ ઘટના બની ને એના 1 કે 2 જ દિવસની અંદર એમના ફાધરના 2-3 ભાઈ હશે, બરોબર છે, એમના કાકા છે, અદા છે, બધા. હવે એમનું બધાના નામે એક ઘર હશે ત્યાં જુનાગઢમાં, જે ઘણા ટાઈમથી બંધ પડ્યું હતું, ઝાડ પાન ઉગી ગયા હોય ને આખું ખંડેર ઘર થઈ ગયું હતું, બરોબર છે. હવે પણ એ લોકો રેન્ટ ઉપર નહોતા આપતા, એને એમ હતું કે વેચાઈ જશે, આમ છે તેમ છે, પણ કાંઈ થતું નહોતું, ખબર નહીં શું કારણથી અટકતું હોય. હવે આ ફોટો આવ્યો ને, ફોરેનથી કોઈ ગુજરાતી અહીંયા આવ્યા હશે ત્યાં જુનાગઢ, અને એ જગ્યા જોઈ. હવે ત્યાં કોન્ટેક્ટ ડિટેલ તો લખેલી હોય કે વેચવાનું છે, બધા બોર્ડ મારતા હોય એવી રીતના. કોન્ટેક્ટ કર્યો, એનો સંપર્ક કર્યો.
મિત્રો તમે માનશો, એણે જે ભાવ નક્કી કર્યા હતા એનાથી પણ વધુ ભાવમાં એ ઘર વેચાણું, હસતા મોઢે, ખુશાલથી. અને એ વ્યક્તિ જે હતા એ ફોરેનના લોકો, એમને ઘર પાડી અને વ્યવસ્થિત નવું બંગલો બનાવવાનો હતો. તો મિત્રો કહેવાની વાત એ છે કે એમણે શ્રદ્ધા રાખી, ભરોસો રાખ્યો, એક ભાવ સાચો રાખ્યો, વિધાઉટ ડાઉટ. આમાં જરાક પણ તમને માઇન્ડથી શંકા ગઈ ને કે આવું ન થાય યાર, જો યાર તો થતું હશે ને તોય વહી જશે તમારી પાસેથી, કારણ કે શંકા આવી ગયું. શંકાને આમાં સ્થાન ન હોય ભાઈ. આ ભક્તિભાવ, શ્રદ્ધા, વિશ્વાસની વાત છે. અને હજારો લાખો ભાઈઓ બહેનોને ભાઈ બાબાએ જે છે ને, જે કીધું ને એ કરીને બતાવ્યું. આ તો દાદા છે ભાઈ, બરોબર છે મિત્રો. કરવાનું શું તમને પણ કહી દઉં, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, નીમ કરોલી બાબાના ગ્રુપ છે, એમાં જોઈન થઈ જાઓ. પેજ છે, લાઈક કરી દો, એમની ચેનલ હોય તો એ જોતા રહ્યો. થોડો ટાઈમ જોશો ને ત્યારબાદ તમને રેગ્યુલર તમારા રિલેટેડ ફોટોસ દેખાશે, બરોબર છે. શું આવે છે, કેવો અનુભવ થાય છે, ખાસ શેર કરજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. આ સંકેતનો જેટલા પણ સંકેત આપેલા છે, તમામ સંકેત જોરદાર પાવરફુલ છે. તમને લગતા હોય તો ખાસ કમેન્ટમાં જય શ્રી રામ લખજો ભાઈ, બરોબર છે. અને શું સંકેત લાગે છે એ પણ લખજો. તો વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં બેલ આઇકન છે, ખાસ પ્રેસ કરી દેજો. અને ફેસબુક ઉપર મારું નવું અકાઉન્ટ છે કરણ દવે નામથી, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં અને હોમ પેજમાં, ઇન્સ્ટા બાયોમાં બધે છે. ફેસબુક અકાઉન્ટ લિંક, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ લિંક, તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જરૂરથી જોઈન કરજો. બાકી કર્મ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો, દાદાને યાદ કરતા રહ્યો, અને દરરોજ હનુમાન ચાલીસા કરતા રહ્યો ભાઈ, બરોબર છે. પ્રભુ શ્રી રામ દાદાનું નામ જપ કરતા રહ્યો, ઓમ રામ રામાયણ નમઃના જાપ કરતા રહ્યો. દાદા બધાને મોજમાં રાખે, રાજી રાખે, ઈચ્છા પૂર્ણ કરે. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ, ઓ ભાઈ.